ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મોટા સાધુના સમાગમથી વિષયની વાસના ટળી ગઈ છે, તો પણ ન ટળ્યા જેવું જણાય છે. તેનું કારણ એ છે જે જેમ તરવારમાં મરિયા લાગ્યા હોય તે સરાણે ચડાવ્યાથી મટી જાય, પણ બહુ કાટ લાગીને માઈ ઉતરી ગયા હોય તો તે મટે નહીં, ને તે તો તરવાર ગાળીને ફરીથી ઘડે ત્યારે મટે. તેમ આ દેહ મૂકીને બ્રહ્મરૂપ થશે એટલે સર્વે વાસના ટળી જશે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે તપાસીને જુએ તો આ જીવ તો કેવળ પ્રકૃતિને જ ભજે છે, પણ દેહ ગુજરાન ઉપર શરત રહેતી નથી, અને અવશ્ય હોય એટલું તો કરવું પડે. પણ આ તો પ્રકૃતિને વશ થઈને બોલે છે, સાંભળે છે, જુએ છે, ખાય છે, ફરતો ફરે છે, બેસી રહે છે, સૂઈ રહે છે ઇત્યાદિક સુવાણ કરે છે, પણ તેનો તપાસ કરતો નથી. તેને દરવાજાવાળા દેખે છે ને બીજાને તો ગમ જ નથી. માટે અવશ્ય ઉપર શરત રાખીને પાછું વળવાનો સ્વભાવ રાખે તો મોટા સાધુની પણ તેના ઉપર દ્રષ્ટિ થાય, ને પદાર્થના તો દિવસે દિવસે ઢગલા થાય છે, ને વળી થાશે તે તો બંધ નહીં થાય. ને બંધ કરવું એ તો પૃથ્વી મઢાવવા જેવું કઠણ છે, ને ન ભોગવવું એ તો જોડા સીવડાવીને પહેરવા જેવું સુગમ છે. એ વિના બીજો ઉપાય નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ગમે એવો હોય તેને પણ સેવાએ કરીને કે પદાર્થે કરીને રાજી કરીએ, ને પદાર્થે કરીને રાજી ન થાય એવા તો કૃપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી એ કોઈ રીતે ન જીતાય. કેમ જે એને તો સેવા કે કોઈ પદાર્થ જોઈએ નહીં, પણ તે એક ઉપાય જીતાય, જે એને આગળ દીન થવું ને હાથ જોડવા એવો બીજો ઉપાય નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે હરિશંકરભાઈએ પૂછ્યું જે વચન પાળવું તેમાં સર્વે સરખા વચન સમજવા કે તારતમ્યપણું સમજવું. ત્યારે સ્વામીએ કહ્યું જે તારતમ્યપણું છે, વિચાર કરીને આજ્ઞા પાળવી. તે ઉપર દ્રષ્ટાંત દીધા જે પ્રથમ મહારાજે એમ આજ્ઞા કરી હતી જે ગૌગ્રાસ, શ્વાનભાગ વગેરે કાઢ્યા વિના જમવું નહીં. તે ઉપરથી કેટલાક સાધુ બબ્બે ચાર લાડવા હરિભક્તના બગાડવા માંડ્યા, ને કેટલાકે એ પ્રમાણે ન કર્યું. તેથી રામદાસજીભાઈ વગેરે રાજી થયા. બીજું દ્રષ્ટાંત, પ્રથમ મહારાજે એવી આજ્ઞા કરેલી જે લઘુશંકા કરીને કોઈ આવે તો સર્વેને ઊભા થવું. તે જેતલપુરમાં અમે હતા, ત્યાં એક સાધુ લઘુશંકા કરીને આવ્યા, ને અમારાથી ઊભા ન થવાનું, તેથી અમારો તિરસ્કાર કર્યો. તેમાંથી તે સાધુ ગાંડા થઈને જાતા રહ્યા. ત્રીજું દ્રષ્ટાંત, મહારાજે ઘોડીને પાવાનું મિશ લઈને સર્વે સાધુનું ચરણામૃત કરી મંગાવ્યું, પણ નિત્યાનંદ સ્વામીએ ચરણામૃત ન કરી આપ્યું, ને બીજાએ કરી આપ્યું. તે મહારાજ પી ગયા. તેથી બધાને આજ્ઞા વિચાર વિના પાળવાથી પસ્તાવો થયો, ને નિત્યાનંદ સ્વામીને ન થયો. એમ આજ્ઞામાં તારતમ્યપણું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કળિયુગમાં તપ થાય એવા દેહ નહીં, માટે તપ કરવાનું લખ્યું નથી. કલૌ કીર્તનાથ, કીર્તન કરેથી પાપ બળે, ને હાલતા ચાલતા સ્વામિનારાયણનું ભજન કરેથી પાપ બળી જાય. નારાયણ કવચમાં કહ્યું છે એ કલમ લખી ગયા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ઝેરના લાડવા ખાતા સારા લાગે, પણ ઘડીક પછી ગળું જલાય, તેમ આ વ્યવહાર છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે રાત્રિએ વાત કરી જે વ્યવહાર બહુ વધી ગયો, તેણે અંતર ઉઝરડાઈ જાય છે. જેમ ટોપરું ખમણીએ કરીને ઉઝરડાય છે, તેમાં ટોપરાનો આકાર રહેતો નથી, તેમ ઉઝરડાઈ જાય છે. વળી વ્યવહાર છે તો નિર્ગુણ એમ પણ થઈ જાય છે, ને જ્ઞાન તો એક આનો થાય છે, ને 15 આના વ્યવહાર થાય છે. પણ નિરંતર વાતું થાય તો અહીં રહ્યા અક્ષરધામ મૂર્તિમાન દેખાય, ને સુખ આવે. પણ આ વાત બોલાય એવી નથી, આ તો રાત છે તે બોલી ગયા. માટે કરવાનું તો સારા મોટા એકાંતિક સાધુનો સંગ જ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ નિયમ છે એ બહુ મોટી વાત છે.
ને જે દિવસ ધર્મમાં ફેર પડશે તે દી તો કોઈ વાત ઊભી નહીં રહે. માટે નિયમ ખબરદાર થઈને પાળવા એ વિશે ઘણીક વાત કરી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે મોરે ઝાઝા માણસ મંદિરમાં નહીં, એટલે હું બાજરો જેટલો કહે તેટલો ઘોડા સારું આપવા ગયો ત્યારે એક જણે કહ્યું છે, સાધુને લોભતો જો, પોતાને હાથે બાજરો દે છે પણ કોઈને આપવા દેતા નથી. ત્યારે જો એને કંઈ ખબર છે એમ ગમ પડતી નથી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે ભગવાન, સાધુ, શ્રદ્ધા અને સત્શાસ્ત્ર એ ચારવાના હોય તો પ્રભુ ભજાય. એમાં શ્રદ્ધા નથી, બાકી બધું છે. સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 14મું. કાયસ્થના અવિવેકનું લંબકર્ણનું. સ્વામિનારાયણ હરે. સંવત 1884 આષાઢવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઉરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વ શ્વેતવસ્ત્ર ધારણ કર્યા હતા ને મસ્તક ઉપર પાગમાં પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા ને કંઠને વિશે પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મુનિમંડળ કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, કીર્તન ભક્તિ સમાપ્તિ કરો ને પ્રશ્ન ઉત્તર કરીએ. પછી મુક્તાન સ્વામી હાથ જોડીને પૂછ્યું છે, હે મહારાજ, પરમેશ્વર થકી તો બીજું કાંઈ સાર વસ્તુ નથી, તો પણ એ પરમેશ્વરમાં એ જીવને કેમ દ્રઢ પ્રીતિ થતી નથી, એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એને વિવેક નથી. જો વિવેક હોય તો એમ વિચાર થાય જે મારે તો બ્રહ્મચર્ય વ્રત છે, તો પણ સ્ત્રીના સુખની તૃષ્ણા હૃદયમાંથી ટળતી નથી, તે એ બહુ ખોટું છે. અને તે સ્ત્રીનું સુખ તો 84 લાખ યોનિમાં જ્યાં જ્યાં જન્મ ધર્યા ત્યાં ત્યાં સર્વત્ર પ્રાપ્ત થયું છે, તે પણ મનુષ્ય દેહથી અધિક પ્રાપ્ત થયું છે. કેમ જે એ જીવ બકરો થયો હશે ત્યારે 1000 બકરીઓને પોતે એકલો ભોગવતો હશે, અને જ્યારે ઘોડો કે પાડો કે સાંઢ કે બુઢિયો વાનરો ઇત્યાદિ પશુના દેહને પામ્યો હશે ત્યારે તેને વિશે પોતપોતાની જાતિની અતિશય રૂપવાન ને યૌવનવાન એવી અનંત સ્ત્રીઓ તે એકે એક એને મળી હશે. અને તેમાં કંઈ પ્રારબ્ધનું કારણ નથી ને ભગવાનની કૃપાનું પણ કારણ નથી. એ તો સહેજે મળી હતી. અને વળી પણ જો ભગવાનનું ભજન નહીં કરે તો જે યોનિમાં જશે ત્યાં ત્યાં અનંત સ્ત્રીઓ પ્રાપ્ત થશે. ને તેમાં કોઈ દેવતાનું પણ સેવન પૂજન નહીં કર્યું જોઈએ ને કોઈ મંત્રનો પણ જપ નહીં કર્યો જોઈએ. એ તો સહેજે જ તે સ્ત્રીયાદિકના સુખને પામશે. અને આ જીવે કેટલીક વાર દેવતા થઈને દેવલોકના પણ સુખ ભોગવ્યા છે ને કેટલીક વાર ચક્રવર્તી રાજા થઈને પૃથ્વીમાં પણ અનંત સુખ ભોગવ્યા છે. તો પણ એ જીવને સ્ત્રી આદિક જે પદાર્થ તેને ભોગવવાની તૃષ્ણા ટળતી નથી. સ્ત્રી આદિકનું જે સુખ છે તેનું અતિશય દુર્લભપણું જાણે છે ને તેનું અતિ મહાત્મ્ય જાણીને તેમાં પ્રીતિ કરે છે. તે પ્રીતિ કોઈ રીતે ટાળી ટળતી નથી. એ પાપે કરીને પરમેશ્વરમાં દ્રઢ પ્રીતિ થતી નથી. અને એવી મલિન વાસના આ જીવને થાય છે તે અમે નજરે દીઠી છે. જ્યારે અમે નાના હતા ત્યારે અયોધ્યાપુરીમાં એક શિવનું મંદિર હતું. તેમાં જઈને અમે સૂતા. ત્યાં એક કાયસ્થ નિત્ય શિવનું પૂજન કરવાને આવતો. તે શિવની પૂજા કરીને ગાલ વજાડીને શિવ પાસે એમ વર માગતો છે, હે મહારાજ, હે શિવજી, મને કોઈ દિવસ મનુષ્યનો અવતાર દેશોમાં. શા માટે જે મનુષ્ય દેહમાં તો તાંબુ ખાઈ ખાઈને મરી ગયા, પણ સ્ત્રીનું સુખ સારી પેઠે ભોગવાતું નથી. માટે હે શિવજી, મને તો જન્મો જન્મ લંબકર્ણનો જ અવતાર દેજો, જે લાજ મર્યાદા મૂકીને સારી પેઠે સ્ત્રીનું સુખ તો ભોગવીએ.
એમ નિત્ય શિવજી પાસે વર માગતો, એવી રીતે આ જીવના હૃદયમાં પાપરૂપ વાસના થાય છે, માટે એને કોઈ રીતે પરમેશ્વરમાં પ્રીતિ થતી નથી. પછી મુક્તાનંદ સ્વામીએ વળી પૂછ્યું છે, હે મહારાજ, જેને એવો અતિશય અવિવેક હોય તેને તો ભગવાનમાં પ્રીતિ ન થાય, પણ જેને એમ જણાતું હોય છે ભગવાન સર્વસુખના નિધિ છે ને ભગવાન વિના બીજા પદાર્થ છે તે તો કેવળ દુઃખદાયી જ છે, તો પણ તેને ભગવાનમાં પ્રીતિ નથી થતી, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ જીવને પૂર્વજન્મને વિશે અથવા આ જન્મને વિશે કોઈક અતિશય ભૂંડા જે દેશ કાળ સંગ ને ક્રિયા તેનો યોગ થઈ ગયો છે, તેણે કરીને અતિશય તીક્ષ્ણ કર્મ થયા છે. તે ભૂંડા કર્મનો એના ચિત્તમાં પાશ લાગ્યો છે, માટે સાર અસારને જાણે છે, તો પણ એને અસારનો ત્યાગ કરીને પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થતી નથી. અને જેવી રીતે ભૂંડા દેશ કાળ ક્રિયાને સંગ તેને યોગે કરીને ભૂંડા કર્મનો ચિત્તમાં પાશ બેઠો, તેવી રીતે અતિશય પવિત્ર દેશ, પવિત્ર કાળ, પવિત્ર ક્રિયા અને પવિત્ર સંગ તેને યોગે કરીને અતિશય તીક્ષ્ણ જો સુકૃત કર્મ થાય, તો તેને યોગે કરીને અતિ તીક્ષ્ણ જે ભૂંડા પાપ કર્મ તેનો નાશ થઈ જાય છે. ત્યારે એને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ થાય છે. એ પ્રશ્નનો એ જ ઉત્તર છે. પછી અયોધ્યા પ્રસાદજીએ પૂછ્યું છે, એકની તો બુદ્ધિ પણ ઘણી હોય ને શાસ્ત્રમાં પણ બહુ દ્રષ્ટિ પૂગતી હોય, અને બીજો છે તેની તો બુદ્ધિ પણ થોડી હોય ને શાસ્ત્રમાં પણ જાજુ જાણતો ન હોય, અને ઘણી બુદ્ધિવાળો હોય, તે સત્સંગમાંથી વિમુખ થઈ જાય છે, અને થોડી બુદ્ધિવાળો હોય તે દ્રઢ થકો સત્સંગમાં રહે છે, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સંસારને વિશે દૈવી ને આસુરી બે પ્રકારના જીવ છે. તેમાં આસુરી જીવ હોય તેને ઝાઝી બુદ્ધિ હોય તો પણ સત્સંગમાંથી વિમુખ જ થાય, અને દૈવી જીવ હોય ને તેને થોડી બુદ્ધિ હોય તો પણ કોઈ કાળે સત્સંગમાંથી વિમુખ ન થાય. જેમ મરચાનું બીજ હોય ને લીમડાનું બીજ હોય ને શિંગડિયા વચનાગનું બીજ હોય, તેને વાવીને નિત્ય સાકરનું પાણી સિંચ્યા કરીએ તો પણ મરચાં તે તીખા જ થાય, ને લીમડો તે કડવો જ થાય, ને શિંગડિયો વચનાગ તે ઝેરસ થાય. શા માટે? જે એનું બીજ ભૂંડું છે. અને શેરડીને વાવીને લીમડાના પાનનું ખાતર નાખીને કડવું પાણી સિંચ્યા કરીએ તો પણ શેરડીનો રસ તે મીઠો જ થાય. તેમ દૈવી જીવ છે તે ભગવાનને સન્મુખ જ રહે છે, ને આસુરી જીવ હોય તે વિમુખ જ થાય છે. પછી શુકમુનિએ પૂછ્યું છે, દૈવી ને આસુરી જીવ હોય તે કેમ જાણવામાં આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દૈવી જીવ હોય તેને કામ, ક્રોધ, લોભાદિક દોષ હોય તે ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને હોય. પછી સારા દેશકાળાદિકનો યોગ થાય તો થોડેક કાળે કરીને નાશ થઈ જાય. અને આસુરી જીવને જે કામ, ક્રોધ, લોભાદિક દોષ હોય તે કોઈ કાળે નાશ થાય નહીં. અને તેને એકવાર જો કાંઈક કઠણ વચન કહ્યું હોય તો જીવે ત્યાં સુધી ભૂલે નહીં. અને તે આસુરી જીવ જો સત્સંગી થયો હોય તો સૌ કરતાં સરસ હરિભક્ત જણાય. પણ જેમ ભાલ દેશમાં મોરે સમુદ્ર હતો તે કાપ જમાઈને મીઠી પૃથ્વી થઈ છે, તે જ્યાં સુધી કાપ હોય ત્યાં સુધી જો ખોદીએ તો પાણી મીઠું નિસરે, અને તેથી જો હેઠું ખોદીએ તો સમુદ્રના જેવું ખારું ઝેર પાણી નિસરે. તેમ આસુરી જીવ હોય તે હરિભક્ત થયો હોય ને એનું ગમતું મરડીને લગારેક છેડ્યો હોય તો જેટલી મોરે સાધુની સેવા કરી હોય તેથી લાખ ગણો દ્રોહ કરે તો પણ મનમાં સંતોષ ન થાય. પછી મુક્તાન સ્વામી પૂછ્યું છે, હે મહારાજ, તમે એમ કહ્યું છે આસુરી જીવ હોય ને હરિભક્ત થયો હોય તો તેનું જ્યાં લગી ગમતું રાખીએ ત્યાં સુધી તો સત્સંગી રહે, ને જો ગમતું ન રાખીએ તો વિમુખ થાય. તે જ્યાં લગી વિમુખ નથી થયો તેવામાં જો તેનો દેહ પડી જાય તો આસુરી રહે કે દૈવી થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તે
તે આસુરી જીવ જ્યાં સુધી સારો હોય ને તેવામાં જો દેહ પડે તો દૈવી થાય અને ભગવાનની ભક્તિ કરીને પરમપદને પામે. પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું છે, નવધા ભક્તિમાં શ્રેષ્ઠ ભક્તિ કઈ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, નવધા ભક્તિમાંથી જેને જે ભક્તિએ કરીને ભગવાનમાં દ્રઢ સ્નેહ થાય તે જ ભક્તિ તેને શ્રેષ્ઠ છે. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેને બાળ અવસ્થા હોય અથવા યૌવન અવસ્થા હોય તેને કેવા પુરુષનો સંગ રાખવો? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે વય કરીને પણ વૃદ્ધ હોય અને ધર્મ જ્ઞાન ને વૈરાગ્ય જેને દ્રઢ હોય અને ભગવાનની વિશે પણ દ્રઢ પ્રીતિ હોય તેવા પુરુષનો સંગ પ્રીતિએ કરીને એ 2 જણાને કરવો. પછી નાજે જોગીએ પૂછ્યું છે, એકનું ક્રોધે કરીને ભગવાનમાં મન જોડાયું છે ને એકનું ભય કરીને ભગવાનમાં મન જોડાયું છે અને એકનું તો સ્નેહે કરીને ભગવાનમાં મન જોડાયું છે, એ 3માં કયો શ્રેષ્ઠ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેનું હેતે કરીને ભગવાનમાં મન જોડાયું તે શ્રેષ્ઠ છે. પછી શિવાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનનો ભક્ત તો હોય પણ જેને શ્રીજી મહારાજે કહ્યું એવો સાર અસારનો વિવેક તે ન હોય ને વૈરાગ્ય પણ ન હોય, તેને એવો વિવેક તથા ભગવાન વિના બીજા પદાર્થમાં વૈરાગ્ય તે કેમ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો પ્રથમ જ ભગવાનમાં દ્રઢ હેત થઈ જાય તો વિવેક ને વૈરાગ્ય તે હેતને યોગ્ય કરીને પ્રગટ થાય છે. અને જેને જે પદાર્થમાં હેત થાય છે તેને હેત કહીએ અથવા કામના કહીએ, તે જે પદાર્થમાં હેત હોય ને તેમાં જો કાંઈક અંતરાય કરે તો તે ઉપર ક્રોધ થઈ જાય છે. તે માણસના દેહમાં તો થાય પણ પશુને પણ ક્રોધ થઈ જાય છે. જેમ પાડો હોય તે કામનાએ કરીને ભેંસ ઉપર આસક્ત થયો હોય ને બીજો પાડો આવે તો તેને મારી નાખે છે, એવી રીતે પશુ પક્ષીમાં સર્વત્ર દેખાય છે. તેમ જેને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ હોય તેને જે પદાર્થ તે પ્રીતિમાં અંતરાય કરવા આવે તો તે ઉપર તુરત ક્રોધ થઈ જાય ને તે પદાર્થનો તત્કાળ ત્યાગ કરે. માટે જો ભગવાનમાં દ્રઢ હિત હોય તો એની મેળે જ વૈરાગ્ય અને વિવેક થઈ આવે છે. પછી વળી શિવાનંદ સ્વામીએ પૂછ્યું છે, બુદ્ધિમાન તો 2 પુરુષ છે, તેમાં એક તો જેમ પરમેશ્વર કહે તેમ જ માની લે એવો વિશ્વાસી છે અને બીજો તો પરમેશ્વરના વચન હોય તેમાં પણ માનવું ઘટે તેટલું જ માને. એ 2માં કયો શ્રેષ્ઠ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વિશ્વાસી એ જ શ્રેષ્ઠ છે. તે રામકથામાં રામચંદ્રજીએ કહ્યું છે જે મારે દ્રઢ વિશ્વાસે રહે તેની જેમ માતા બાળકની રક્ષા કરે છે તેમ હું રક્ષા કરું છું. માટે વિશ્વાસી એ જ શ્રેષ્ઠ છે. પછી આત્માનંદ સ્વામીએ પૂછ્યું છે, મનમાં તો એમ નિશ્ચય છે જે દેહ પર્યંત પરમેશ્વરના ગમતામાં જ રહેવું છે, તો પણ એમ જાણીએ છીએ જે પરમેશ્વર ને સંતને કેમ કરીએ તો આપણો વિશ્વાસ આવે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વિશ્વાસ તો પરમેશ્વરને ને સંતને ત્યારે આવે જ્યારે અતિશય માંદો થાય ને તે મંદવાડમાં ચાકરી પણ સારી પેઠે ન થઈ હોય તો પણ કોઈનો અવગુણ ન લે ને પોતે મૂંઝાય પણ નહીં, તથા વાંક વિના પણ પરમેશ્વરને સંત તે પોતાનું અતિશય અપમાન કરે તો પણ કોઈનો અવગુણ ન લે, ત્યારે એનો પરમેશ્વરને ને સંતને વિશ્વાસ આવે. અને ત્રીજો પ્રકાર એ છે જે જેટલા સત્સંગમાં નિયમ છે તેમાંથી જો લેશ માત્ર ફેર પડે તો અતિશય દુખાઈ જાય ને તેનું તત્કાળ પ્રાયશ્ચિત કરે. અને જો મનમાં ખોટો ઘાટ થાય તો બીજાને દેહ કરીને વર્તમાનમાં ફેર પડે તેટલો જ દુખાય ને ત્રાસ પામે. ત્યારે એનો પરમેશ્વરને ને સંતને પરિપૂર્ણ વિશ્વાસ આવે જે આ કોઈ કાળે સત્સંગમાંથી ડગશે નહીં. પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું છે, જે ભક્તજનના મનને વિશે ભગવાન ને ભગવાનના ભક્તનું અખંડ મહાત્મા હોય તે બીજાને કેમ જણાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેના મનને વિશે ભગવાનનું ને ભગવાનના ભક્તનું અખંડ મહાત્મા હોય તે ભગવાન ને ભગવાનના ભક્તની નિષ્કપટ ભાવે
પ્રીતિએ કરીને સેવા કરે ને દેહ કરીને સર્વ સંતને પગે લાગે, અને કોઈક સંત માદા હોય તો તેનું માથું દાબે, પગ દાબે ને ખાધા પીધાની ખબર રાખે, અને પોતાની પાસે પોતાને મનગમતી વાલી વસ્તુ આવે તો તે સંતને આપીને પછી પોતાના કામમાં વાપરે. એવી રીતે મન કર્મ વચને કરીને જે વર્તે તેના અંતરમાં ભગવાનનું ને સંતનું મહાત્મા અખંડ છે એમ જાણવું. પછી શ્રીજી મહારાજે સંતને પ્રશ્ન પૂછ્યો છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ચારે અતિ તીવ્રપણે કરીને વર્તતા હોય તો પણ ધર્મમાં કાંઈક સંકરપણું થાય ને વૈરાગ્યમાં કોઈ ઠેકાણે રાગ રહી જાય અને ભક્તિમાં પણ કાંઈક શિથિલપણું થઈ જાય અને જ્ઞાનમાં પણ કાંઈક દેહ આસક્તિ રહી જાય, તેનું શું કારણ હશે? પછી ગોપાલ સ્વામીએ ને બ્રહ્માંડ સ્વામીએ કહ્યું છે, જેને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ચાર તીવ્ર વર્તે છે એવા જે ઈશ્વર મૂર્તિ સમર્થ, તેમાં જે કાંઈક કસર જેવું જણાય છે તે તો કેવળ દયાએ કરીને રહે છે, પણ બીજી કોઈ જાતની કસર નથી. અને એવા જે મોટા હોય તે બાહ્ય દ્રષ્ટિ રાખીને વર્તે ત્યારે કેટલાક જીવોને જડભરત જેવા ને શુકજી જેવા કરી મૂકે. માટે એવા અતિશય જે મોટા તેમને જે વ્યવહારિક દ્રષ્ટિએ વર્તવું તે કેવળ જીવો ઉપર દયાએ કરીને છે. પછી શ્રીજી મહારાજે કહ્યું છે એનો ઉત્તર એ જ છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા અંત્ય પ્રકરણનું 14મું વચનામૃત જે તે થયું. આદર્શ કાર્યકર. સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. આજે બધા કાર્યકર્તાઓ એકત્રિત થયા છે. જોગી મહારાજની આજ્ઞાને આદેશ મુજબ આ બધા કાર્ય કરી રહ્યા છો. સંતોને બધા બાળકો, યુવકો આ બધા કાર્યકર્તાઓ સેવકો, તો જોગી મહારાજ બહુ રાજી થાય છે ને થશે. પણ આવી રીતે આ કાર્ય કરતાં કરતાં પણ કેટલીક વખત આપણા પ્રસંગો આવા બની જાય છે. પહેલાં જે પ્રસંગો સાંભળ્યા કે એમને પણ સંસારને ગ્રસ્તાશ્રમ હતો છતાં પણ કાર્ય કરવાને માટે કેટલો બધો ખટકો. જે પેલા ભાઈની વાત કરી, વાગ્યું હતું, કર્યું હતું, દવાખાનામાં ગયા હતા તો પણ એને પોતાના કાર્યની ચેવટ હતી કે આ ચાવી બીજે તમે જોજો, તપાસ કરજો, ફલાણું કરજો. એટલે કહેવાનું છે કે આ કાર્યકર્તાને ચિંતા હોવી જોઈએ પોતાના કાર્યની, કે મારે આ કાર્ય કરવાનું છે તો એને માટે કંઈ ખામી ના આવી જાય. તો એટલો મોદો હતા, એટલા વિચાર દવાખાનામાં હતા, વાગ્યું હતું, બધું હતું, પણ છતાં કાર્યકર્તાને વાત કરી કે આ તપાસ કરી લેજો અને આ બધું કરજો અને વ્યવસ્થિત મોકલી આવજો. તો આ કાર્યકર્તા કહેવાય કે જેને પોતાના કાર્યની જબરદસ્ત ખટકો છે. અને જોગી મહારાજને રાજી કરવાનું અનુસંધાન છે કે જોગી મહારાજનો આદેશ છે કે આપણે એવા કાર્યકર થવાનું કે આદર્શ કાર્યકર કહેવાય, કે પોતાનું કામ કાજ નોકરી ધંધો કરતાં કરતાં પણ આ જે સત્સંગનું કાર્ય છે, જોગી મહારાજના આદેશનું કાર્ય છે, એમાં પણ એટલો જ ખટકો, એટલી જ એમની તમન્ના છે. તો એ કાર્યકર્તા કહી શકાય. તો એવા પણ આપણે બધાએ થવાનું છે કે આપણે કાર્ય તો છે જ, આવા વિઘ્નો પણ આવે. આ તો એને તો પેલે હું બોમ્બ કરવામાં ગયા હતા, પણ આપણે તો સામાન્ય આવી જાય. કોઈ સામાન્ય આવે તો વિચાર થાય કે ભાઈ મારાથી તો આવા છે નહીં ને કહેશે. એટલે એવો વિચાર આપણે મોરો આવવો જોઈએ નહીં. જોગી મહારાજ કહેતા કે મોરી વાત ક્યારેય કરવી નહીં. મોરી વાત કરીએ એટલે શું કે પછી બીજા 10 મોરા પડી જાય, 25 મોરા પડી જાય. એક બીજા મોરી વાત કરે તો હવે એ પોતે મોરી વાત કરતો બીજાને એ જ પ્રેરણા મળે કે ભાઈ આવું હોય તો આપણે આવું કરી શકીએ. એને આવા સંકટમાં પણ પોતાના કાર્યની ચિંતા કરી છે. તો એ બહુ મહત્ત્વની વાત છે. અને એવા જ કાર્ય કરે જોગી મહારાજને કરવા હતા અને કરે છે. અત્યારે થયા છે અને ઘણા થયા છે. આ તો એકનો આપણે નમૂનો લીધો છે, પણ એવા નમૂનાદાર ઘણા છે આપણા સત્સંગની અંદર. અહીંયા પણ છે, બીજા મંડળોની અંદર છે કે જેને કાર્યમાં અચૂક પોતાનું કાર્ય કરે છે. તો કહેવાનું શું છે કે આપણે એવા નિષ્ઠાવાન
અને ડરતાવાળા, એ મોરી વાત તો આપણે થાય જ નહીં. હવે બીજી વાત કરીએ કે આળસુ. આ ભાઈને આળસુ બીજું કશું જ નથી. કાર્યકર છે પણ હવે એને ખબર નથી મારે સવારે કાર્ય કરતા જવું છે તો ઊંઘે છે નિરાંતે, ભાઈ ચટપટી નથી. પણ જો એને કોઈકે કહ્યું હોત કે ભાઈ સવારે તને 1.25 લાખ રૂપિયા આપવાના છે તો આવી જજે સવારે 5 વાગે, સવારે 5 વાગે આવી જાય એટલું કહ્યું હોય તો એની ચટપટી કેવી થાય? રાત્રે ઊંઘ જ ના, પેલો બિચારા સવારે જવું મોડું ના થાય, 5 મિનિટ મોડું થશે ખલાસ થઈ જશે. તો 5 વાગ્યાને બદલે 4:30 જઈને ઊભો રહે ત્યાં આગળ. અને કારણ પેલી લગ્ની છે, પેલા પૈસાનો વિચાર ચાલે છે કે મારે હાલ મળવાનું છે અને જો નહીં જઈશ તો પછી મારું કામ જતું રહેશે. તો એની જેટલી ચીવટ છે એટલો જેનો ખ્યાલ છે એવો જ ખ્યાલ આપણે આ સત્સંગ સભાનો, આ કાર્યકર્તા તરીકેનો આપણું હોય, પ્રોગ્રામ હોય તે હોય તો આપણે એની અંદર 5 મિનિટ પણ વહેલા જવું જોઈએ, એને મોડું ના થવું જોઈએ. આ તો ઊંઘમાં રહ્યો ને પછી શું કહે, આળસ ને પ્રમાદ, આ 2 શત્રુ આપણા શત્રુ આળસ છે એ પણ રહેવા છે, પ્રમાદ કે થાય છે રહે છે, શું ઉતાવળ છે. અને આળસમાં થાય કે આજે નહીં જઈએ તો ચાલશે. આળસ કે મને આ ઊંઘ આવી ગઈ, મને ફલાણું આવ્યું, ઢીકણું આવ્યું. પણ આપણા કાર્યમાં જ્યારે કંઈક લાભ, દુનિયાએ લાભ થતો હોય તો પણ આપણે કેટલા બધા થઈએ કે ભાઈ આજે તમને રાષ્ટ્રપતિ બનાવવાના છે, કેટલા વહેલા પહોંચે છે. અરે આખી કેટલી વાતને આખી દુનિયાને ભેગા કરે કે મારે રાષ્ટ્રપતિ લેવાનું, રાષ્ટ્રપતિ થવાનું. એને માટે તો દુનિયાને જાહેરાત કરી દે ને પોતાનું કરે. અને આપણે આ તો રાષ્ટ્રપતિ જોગી મહારાજ બનવાના છે. કે આપણે કંઈ સામાન્ય નથી કે જે સત્સંગને ભગવાનને મહિમાને ભગવાનના સંતનો મહિમા છે એ આપણો મોટા મોટો હોદ્દો છે કે એમના રાજીપાનો. તો એ વસ્તુનું મહત્ત્વ સમજાય આપણને કે જે કંઈ દુનિયાને આ મહત્ત્વની વસ્તુઓનું જ્યાં મહત્ત્વ સમજીએ, ખટકો રાખીએ છીએ, એને માટે બરાબર કરી મટીએ છીએ. એમ આ કાર્યની અંદર પણ જે પ્રોગ્રામ હોય, જે કરવાનું હોય તે બરાબર ખટકાદાર કરી નાખીએ, સાવધાની બધી રાખવી જોઈએ. એમાં આળસને પ્રમાદ આપણે થાય નહીં. એટલે આ પ્રમાણે આને પેલાની વાત જે કરીને આની વાતમાં આળસ કે એને બીજું કંઈ નથી કે બેપરવાઈ છે. ન જઈએ તો શું, ના જઈએ તો શું, ના જવું જ જોઈએ, મારી ફરજ છે, મારે જોગીમાની આજ્ઞા છે, જોગીમાને રાજી કરવા છે, એવા મારે જોગી માનવું છે. હવે પેલા ભાઈએ કહ્યું કે જોગી મહારાજ જેવા આપણે ક્યાંથી બનાય? જોગી મહારાજને તો સાક્ષાત અક્ષરધામનો અવતાર હતા, પણ એવા બનવાનું આપણે બધાએ છે કે એમના જે ગુણ છે એ આપણામાં આવવા જોઈએ. એટલે એમના જેવા એ રીતે આપણી આજ્ઞા પાડીએ તો થઈ શકાય. પણ ના એવા ક્યાંથી થવાય? તો કેવા થાય? તો કરવા અહીંયા સત્સંગ શું કરીએ? ભ્રમરૂપ થવા માટે આપણે સત્સંગ કરીએ છીએ. શું કરવા? ભ્રમરૂપ થવા માટે. સેવા, ભક્તિ, કથા, વાર્તા જે કંઈ બધું કરીએ છીએ એમાંથી આપણામાંથી અવગુણો જાય અને સારા સદગુણો આવે તો એ પ્રમાણે જો કે મારે જેવા પુરુષ જે સાક્ષાત સર્વગુણે સંપન્ન અને એમને આપણા પર દયા, તો એવા પુરુષ તો આપણે થવાનું જ છે. થવાનું છે એટલે કંઈ એવા આકારનો નથી બની જવાનું, પણ એમના જે ગુણ છે, એમનામાં જે રહેલા જે બધા કલ્યાણકારી ગુણો છે એ ગુણો આપણામાં આવે. એમની સેવા કરવાથી, એમની આજ્ઞા પાડવાથી તો એવા આપણે તો બનવાનું છે. એમ એવું કેવી રીતે આપણે થઈ શકાય? એવા થવાના છે એટલે એવો આકાર બનવાનો તો આપણે એ નથી, પણ એના ગુણ છે એ આપણે એવું સ્વરૂપ બની જવાય છે. એટલે એ રીતે થવાનું છે. એટલે કેટલાકને એમ થાય છે કે આપણે એવું ના થાય, પહેલાં ભાઈએ કર્યું ને આપણે એવું ના થાય. ભાઈ એ આપણા જેવા જ છે, એમને પણ જો આવા ગુણ મેળવીને સારા ભક્તો બન્યા હોય તો આપણે કેમ ભક્ત ના બની શકે? આપણે કેમ એવા કાર્ય ના બની શકીએ? એટલે એવી રીતની અંદર સહેજ મોરપની વાત આવી. હવે આવી બધી વાત એને કરી કે ભાઈ આવું છે, તમે બધાને કહી દેજો. હવે મારે આવું કહેવાનું કે એને મેં કહ્યું તું પહેલાં થઈ જાય, આ બધું આળસ મૂકી દે તો તારે કોઈને ભરવાનું થાય નહીં. એટલે કહેવાનું શું છે, કામ આપણે કરવા આવ્યા છીએ ને થઈ જાય, કંસાર તેને બદલે થોડું થઈ જાય. કંસાર કરવો છે ને થોડું જાય. એટલે અહીંયા આપણે આવીને ભગવાનને રાજી કરવા છે, સારા ગુણ છે, આજ્ઞા, નિયમ, ધર્મની દ્રઢતા છે, બહારનું ખાવું નહીં, પીવું નહીં, કોઈની જોડે સોબત ના લાગે, કુસંગ ના લાગે, આ બધી જ વસ્તુઓ આપણે શીખવાની. હવે આપણે આટલા ગુણ જે કંઈ પ્રાપ્ત કર્યા હોય તો સ્વામી કહે છે એક દિવસ કંઈ એવો મળી જાય તો આપણું બધું જ ભૂસાઈ જાય, આપણી બધી જ કાર્ય નકામું થઈ જાય. તો એ આપણે ખ્યાલ રાખીને, આપણે આમાં ખટકો રાખીને, ઉત્સાહ રાખીને આપણે આ કર્યાનું છે. અને એ પ્રમાણે આપણા કાર્યમાં સાવધાની, જેમ પહેલાં કાર્ય કરતીને કહ્યું કે એને દવાખાને હતો છતાં પણ પોતાનો ખટકો રાખીને પોતાના કાર્યની ચીવટ હતી, એમ દરેકે બીજાનો આપણો પ્રસંગ જોયો
એમાં એને આળસને પ્રમાદ છે કે ઊંઘી જવું, બેપરવાઈ કે એને ખટકો હોય તો પેલો જાગૃત થઈ જાય કે મારે સવારે જવાનું, ટાઈમસર જવાનું છે, 5 વાગે જવાનું, અને 9 વાગે પછી કહે છે 5 વાગે સવારના પોરમાં છે ને 9 વાગ્યા છે, કારણ કે એને ખ્યાલ નથી. પણ જો માણસ કે મારે સવારે 5 વાગે ઉઠવું છે તો એની વાત એ ઉઠી જાય કે પોતાના કાર્યનો ખટકો છે. તો જો આપણને જોગી મહારાજ છે એ સવારે 3-4 વાગે ઉઠી જાય દરરોજ. મારે કાંદેરીની સેવા કરવી, પૂજા કરવી, બીજું તો કરું, પછી કથા વાર્તા થાય, ભજન થાય, પછી રસોડાનું કામ થાય, રોટલા રસોઈ કરીને જમાડવાના, પાછા 12 વાગ્યાની તૈયારી કરવાની, સાંજની તૈયારી કરવાની, એમાં વચ્ચે કથા વાર્તા ભજન સેવા આ બધું કરતા હતા. તો શું એ આપણને શીખવે છે કે તમે આ રીતે કરો તો બધા ગુણ તમને આવશે. પણ હવે આપણે પછી એવા ન કરીએ અને કંઈક અમે તો બહુ સત્સંગ કર્યો પણ કંઈ થયું નહીં. પણ એમાં સત્સંગનો વાંક નથી, આપણો જ વાંક છે. આપણે એ જાતનું કરી શકતા નથી. અને એ કરવા માટે તો આ બધો દાખલો છે. આપણે જોગીમાનો દાખલો શું છે કે એવા સારામાં સારા કાર્યકર બનવું છે. આદર્શ જેને કહીએ છીએ, જે એમનામાં ગુણો કલ્યાણકારી છે એ આપણામાં આવે એ જ આપણું આદર્શ કહેવાય. અત્યારે લોકો કહે છે ને કે અમારે આદર્શ ગામ બનાવવું છે. આદર્શ ગામની અંદર શું કે એક જાતના નિશાળ બને, દવાખાનું બને, રસ્તા બને, સાફ બને, થોડું દવાખાનું રાખે, આ બધા થાય એટલે એને આદર્શ ગામ કહેવાય. બરાબર કે સ્વચ્છતા બીજું ત્રીજું બધું છે. એવી રીતે આપણે સ્વચ્છતા શું કે આપણામાં રહેલા દુર્ગુણો છે એ બધી આ સત્સંગમાં આવીને કાઢવાની છે. પણ અહીં આવીને જો એ વધી જાય તો પછી સત્સંગ કર્યો નકામો થાય છે. તો આદર્શ એટલે આપણામાં કલ્યાણકારી ગુણો જે ભગવાનના છે, સંતના છે, એ આપણામાં કલ્યાણકારી ગુણ આવે. અને એ જ છે આપણે જો ગુણાધ્યાન સ્વામીએ કહ્યું કે આ દેહ શા માટે મળ્યો છે? અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ. કેટલું સરળ નાની વસ્તુ છે. અક્ષરરૂપ થવાનું છે અને પુરુષોત્તમની ભક્તિ કરવા. બાકીનું બધું તો વચ્ચે આપણે જે આવ્યું છે એ કરવાનું છે. વ્યવહારનું, સંસારનું, ભણવાનું, કરવાનું, નોકરી, ધંધો, લગ્ન, વ્યવહાર બધું કરવાનું છે. પણ એનું અનુસંધાન તો પેલું હોવું જોઈએ કે મારે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ, મારે જોગીમાને રાજી કરવા છે. એ અનુસંધાન આપણે હોવું જોઈએ. અનુસંધાન હોય તો પછી નિશાન છે એનું અનુસંધાન હોય તો શું નિશાન લેવાનું કહ્યું કે આપણે જેમ માણસને છે તો પોતે 2 શૂરવીરની લડાઈની વાત કરી કે જે શૂરવીર માણસો લડાઈ કરનારા છે એને એક જ છે કે આપણું નિશાન જીતવાનું છે, પેલાને હરાવવાનો છે. પેલા દેશવાળાને એમ કે એને મારે હરાવવું છે, મારે નિશાન લેવું. એને એક જ વસ્તુ છે નિશાન લેવાની જ વસ્તુ. તો સ્વામી કહે છે પછી નીકળે ત્યારે કે આપણે હવે મોડા જઈશું, પાછળથી જઈશું, એ નિશાન ના લઈ શકે. હવે ત્યાં જઈશું ને પેલી લડાઈમાં બમ ઘર આવશે તો મરી જઈશું, એટલે એને માટે પાછો હટે. તો સ્વામી કહે નિશાન ના આવે. કોઈક પૂછ્યું કે ભાઈ તમે ગયા હતા લડાઈમાં? તો હા શું? તો પાછળ બતાવ્યું બૈડામાં કે મને આ વાગ્યું. તો કે ભાગ્યો છે, તું લડ્યો નથી, ભાગીને આવ્યો છું. એટલે કહેવાનું શું કે આપણે જ્યારે આવા થયા અને પાછા પડીને જઈએ કે ભાઈ આમ સત્સંગમાં પાછા પડી ગયા, પાછા પડવાનું હોય જ નહીં, મુશ્કેલી આવે તો પણ આપણે જે નિશાન લેવું છે. અને મહારાજે જેમ કહ્યું છે કે આપણે આ પ્રમાણે નિશાન લેવું છે. શેનું નિશાન લેવું છે? આ દુનિયાના લાભનું નહીં, અક્ષરધામનું નિશાન લેવું છે. આપણે શું લેવું? અક્ષરધામમાં જવું છે એ આપણું નિશાન છે. એ સ્વામી કહે છે એમ આપણું નિશાન જોઈએ બરાબર રાખ્યું. સ્વામી કહે પૃથ્વીનું વેજું આમ નિશાન લેવા જઈએ ના પડે. કોઈ બરાબર નિશાન રાખે લોકો તો એને પાડવા માટે બહુ પાડે, પણ એ નિશાન આઘું પાછું થઈ જાય અને નિશાન બરાબર ના પડે. પણ સ્વામી કહે આખી પૃથ્વીનું જો વેજું કર્યું હોય, આખી પૃથ્વીનું નિશાન આપણે રાખીએ તો તમે ગમે ત્યાં ફેંકો ગોળો આમ તો એ પડે ક્યાં? પૃથ્વીમાં. એમ આપણે આમ બધો જ વ્યવહાર કરીએ, બધું જ કાર્ય કરીએ, પણ નિશાન શું? મહારાજને સ્વામી સાથે જોગી મહારાજનું નિશાન, એ નિશાન આપણે બરાબર રીતે પાડવું છે. અક્ષરધામનું નિશાન રાખીએ, જોગી મહારાજનું નિશાન રાખીએ એટલે અક્ષરધામનું સુખ આવે અને સારું આપણા આદર્શ સેવક બની શકે એવું બળ સર્વને મહારાજ આપે પ્રાર્થના.